કચ્છના લખપત અને અબડાસામાં શંકાસ્પદ બીમારીના કારણે 14 લોકોના મૃત્યુથી હાહાકાર મચ્યો છે। તાવ શરદી થયા બાદ ટૂંકી સારવારના અંતે મૃત્યુ થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। મોટાભાગના મૃત્યુ એક જ કમ્યુનિટીના થયા હોવાની જાણકારી સામે આવી છે। મામલાની ગંભીરતા લેતા આરોગ્ય વિભાગે હાલ બંને તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં ટીમો ઉતારવામાં આવી છે। અત્યારે ફોર એક્ઝામ્પલ જે એક્ટિવિટીઝ ચાલી રહી છે એ 3 ગામ લખપતના અને 3 ગામ અબડાસા, એમાં વાયોર પંથકના વાયોર પીએચસી હેઠળના બાજુના ગામો છે, જે આપે વાત કરી, મેળા છે કે જે કંઈ છે, એમાં કામગીરી ચાલી રહી છે। અને અત્યારે જે અમે વિલેજ આઈડેન્ટિફિકેશનનું કીધું છે એને ખાસ અબડાસા અને લખપતને કીધું છે। બીજું, જે ફીવર હેલ્પલાઇનની મેં વાત કરી કે આપણે ગામમાં શોધીને કોઈ ફીવરનો કેસ હોય તો એને સારવાર પૂરી પાડવાની છે। એ આપણે બધા જે તલાટી, ગ્રામસેવક, આંગણવાડીને સૂચના આપીએ છીએ, એ લખપત અને અબડાસાના તમામ ગામોને આપીએ છીએ। અત્યારે